હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આપણી સિરીઝ આપણા શાસ્ત્રના સાયન્સ સોલ્યુશનની આગળ વધારવા જઈ રહ્યા છે। અમારા આ સિરીઝમાં સેક્શન 3 નું 1 થી 6 પેપરનું સોલ્યુશન અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવે છે। તમે જરૂરથી ચેકઆઉટ કરજો। જો તમે અમારા ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે શરૂ કરીશું સેક્શન D નું સોલ્યુશનની સિરીઝ, જે પેપર 1 ની હશે। જો વિદ્યાર્થી મિત્રો, જે અસાઇનમેન્ટનું પ્રથમ પેપર છે એ જ લાસ્ટ યરના ફેબ્રુઆરીમાં થયેલ બોર્ડ એક્ઝામ એટલે કે 2025 ના બોર્ડ એક્ઝામનું પ્રથમ પેપર છે। ઓકે વિદ્યાર્થીઓ, તો સાથે સાથે તમારું ઓલ્ડ યરનું પેપર પણ સાથે સાથે સોલ્યુશન થઈ જશે। આગળ વધારીએ, ચલીએ સ્ટાર્ટ કરીએ આપણે। સેક્શન ડી ભાગ 1 ના પ્રકરણ 1 નું ક્વેશ્ચન સેક્શન ડી માં પ્રશ્ન નંબર 40 ઉપર પૂછાય છે। શું કહેવા માંગે છે આ પ્રશ્ન જોઈએ આપણે। વર્ષ 2020 થી વર્ષ 2024 સુધીના કોઈ એક પ્રકારના સ્કૂટરના વેચાણના પારંપરિક આધારે મેળવેલ સૂચક આંક નીચે મુજબ છે। અહીં આપણને બે વસ્તુ આપેલ છે, વર્ષ 2020, 2021, 2022, 2023 અને 2024 સુધી, અને તમને શું આપેલ છે? વેચાણનું સૂચકાંક। વેચાણનું સૂચકાંક આ કઈ રીતનું છે? પારંપરિક આધારનું છે। ઓકે, 110, 112, 109, 108, 105 એમ આપેલ છે। આપણને શું શોધવાનું છે? આ માહિતી પરથી અચલ આધારનો સૂચકાંક ગણો। શું શોધવાનું છે? આ માહિતી પરથી અચલ આધાર સૂચકાંક એટલે કે પારંપરિકને અચલ આધારમાં પરિવર્તન કરવાનું છે। શું કરવાનું છે? પરિવર્તન કરવાનું છે। અચલ આધારે સૂચકાંક આપણને આપે છે, તેને કયા સૂચકાંકમાં ફેરવવાનું છે? અચલ આધારે સૂચકાંકમાં ફેરવવાનું છે। તેના માટે કોષ્ટક આવશે, ચાલો જોઈએ। સૌપ્રથમ સૂત્ર જોઈશું આપણે, અચલ આધારે સૂચકાંકમાં પરિવર્તન। અચલ આધારે સૂચકાંકમાં પરિવર્તન, કોનું પરિવર્તન? પારંપરિક આધારે સૂચકાંકનો અચલ આધારે સૂચકાંકમાં પરિવર્તન આપણે પરિવર્તન કરવું છે। પારંપરિક આધારે સૂચકાંકનો અચલ આધારે સૂચકાંકનો શું કરવાનું છે? પરિવર્તન કરવાનું છે। તેના માટે સૂત્ર શું છે? ચાલુ વર્ષની પારંપરિક આધારિત સૂચકાંક ગુણ્યા અગાઉ વર્ષના અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100। ચાલુ વર્ષનું પારંપરિક આધાર તો સમજાય છે કે આ બધાને પારંપરિક આધારે સૂચકાંક કહીશું, પરંતુ અચલ આધારે સૂચકાંક તો શોધવાનું છે। અહીં ઉપયોગ કઈ રીતે કરવાનો? તો સાથે સાથે તમારે જ્યારે અહીં અચલ આધારે સૂચકાંક મળશે તેને બીજી કિંમતમાં મૂકવાનું રહેશે। ચાલો જોઈએ ગણતરી આખી। તેના માટે પહેલા એક એલસીએમ લાવી લઈશું આપણે। ચાલો, તો સૌ પ્રથમ 2020 ની ગણતરી કરીશું આપણે। તો અહીં સૂત્ર શું કહે છે? ચાલુ વર્ષનું પારંપરિક આધારે સૂચકાંક તો એ આપણી પાસે તો છે, પરંતુ એના અગાઉ વર્ષનું અચલ આધારે કિંમત છે આપણી પાસે નહીં। તો આમાં યાદ રાખવાનું, જ્યારે પણ પારંપરિકમાંથી અચલમાં ફેરવવાનું હોય તમને, તો પ્રથમ આન્સર સેમ આવશે। પ્રથમ આન્સરમાં કોઈ પણ ચેન્જીસ થશે નહીં, જે કિંમત હશે એ જ મૂકી દેવાની। પછી ચાલુ વર્ષની પારંપરિક કિંમત કેટલી? 112 ગુણ્યા અગાઉ વર્ષની અચલ આધાર કિંમત કેટલી આવી? 110 ભાગાકાર કોના દ્વારા કરીશું? આપણે 100 વડે ભાગાકાર કરીશું। ચાલો ભાગાકાર કરીએ। 112 ગુણ્યા 110 ભાગ્યા 100 કેટલા મળ્યું આપણને? 123.2। હવે 109 ચાલુ વર્ષનું પારંપરિક ગુણ્યા અગાઉ વર્ષનું અચલ કેટલું છે? 123.2 ભાગાકારમાં 100। 123.2 ગુણ્યા 109 ભાગ્યા 100 તો શું મળશે આપણને? 134.29 થઈ જશે વિદ્યાર્થી મિત્રો। હવે આગળ ચાલુ વર્ષનું પારંપરિક 108 ગુણ્યા અગાઉ વર્ષનું અચલ 134.29 ભાગાકારમાં શું આવી જશે? 100। તો અહીં 134.29 ગુણ્યા 108 ભાગ્યા 100 શું આવી ગયું? 145.03। હવે લાસ્ટ 105 નો ગુણાકાર કોના દ્વારા કરવું છે? 105 ગુણ્યા 145.03 નો ભાગાકાર 100 વડે કરીશું આપણે, બરાબરમાં 145.03 ગુણ્યા 105 ભાગ્યા 100 કરવાનું છે। તો કેટલું મળશે આપણને? 152.28। અહીં આપણું સમ થાય છે કમ્પ્લીટ।
યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પરંપરિતને અચલમાં પરિવર્તન કરવાનું હોય ત્યારે સૂત્ર આ આવશે, અને જો તમે સૂત્ર નહીં લખશો તો તમારા 3 માંથી 1 માર્ક્સ કપાઈ જશે. 3 માંથી 1 માર્ક્સ શું થઈ જશે? કપાઈ જશે. વર્ષ લખી દો, વિચારમાં સૂચકાંક લખી દેવા, પછી અચલ આધારે સૂચકાંકનું હેડિંગ થશે અહીં. અને પ્રથમ આન્સરમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. પ્રથમ આન્સર જે હશે એમ જ લખી દેવાનું. પછી 112 અહીંથી આન્સર લખી ભાગ્યા 100, અહીં 109 અહીંથી આન્સર ભાગ્યા 100, અહીંથી 108 અહીંથી આન્સર ભાગ્યા 100, અહીંથી 105 અહીંથી આન્સર ભાગ્યા 100. આમ થાય છે આપણું 3 માર્ક્સનું સમ કમ્પ્લીટ પારંપરિકમાંથી અચલ આધારના સૂચકાંક. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 41 ઉપર, જે પણ ચેપ્ટર નંબર 1 નું છે. શું કહેવા માંગે છે? બળતણની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવમાં આધાર વર્ષ 2023 ની સરખામણી વર્ષ 2024 ના અનુક્રમે 50%, 90%, 110% નો વધારો થાય છે. શું કહેવા માંગે છે? વધારો થાય છે. 3 વસ્તુઓમાં વધારો થાય છે. તો અહીં આપણે સૌ પ્રથમ સૂચક અંક લખવું છે, એટલે કે આઈ ની કિંમત લખવી છે આપણને. તો 50%, 90% અને 110% આપે છે. જ્યારે પણ વધારો કે જ્યારે પણ ટકાવારીમાં શું થાય? વધારો. તો આમાં શું પ્લસ કરી દેવાનું? તમને 100 પ્લસ કરી દેવાનું. તો પ્લસ પ્રથમ કેટલો વધારો થાય છે? 50. તો 100 પ્લસ 50 કેટલું થઈ જશે? 150. પછી તો પ્લસ કેટલો વધારો થઈ રહ્યો છે બીજી બળતણમાં? 90. તો 100 પ્લસ 90 કેટલું થઈ જશે? 190. અને થર્ડ નંબર, તો પ્લસ કેટલો વધારો થઈ રહ્યો છે? 110. તો 100 પ્લસ 110 કેટલું થઈ જશે? 210. આગળ, જ્યારે અન્ય 2 વસ્તુઓના ભાવમાં અનુક્રમે 5%, 2% નો ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સારો અને ખૂબ જ ઈઝી કોન્સેપ્ટ છે કે જ્યારે પણ વધારો કહે તમને, તમારે પૂરું પ્લસ કરી દેવાનું 100 ને. 100 માં શું કરી દેવાનું? પ્લસ કરી દેવાનું. અને ઘટાડો કે તો 100 માંથી બાદ કરી દેવાનું, એટલે કે માઇનસ કરી દેવાનું. વધારો કહે તો 100 માં પ્લસ કરો, ઘટાડો કે તો 100 માંથી શું કરી દો? માઇનસ. એટલે કે 100 માંથી 5 ને શું કરવામાં આવશે? બાદ કરતા શું મળશે આપણને? 95 મળશે. પછી 100 માંથી કેટલું બાદ કરીશું? આપણે 2 બાદ કરીશું. શું મળશે આપણને? 98 મળી જશે. આમ આપણને શું મળી ગઈ? આઈ ની કિંમત એટલે સૂચકાંક મળી ગઈ. ખૂબ જ સરળ કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તમને શું કરવાનું? વધારો કે તો 100 માં પ્લસ કરી દેવાનું, અને ઘટાડો કે તો 100 માંથી શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. પછી આ મળી ગયું આપણને. જો 5 વસ્તુઓની સાપેક્ષ અગત્યતા, અગત્યતા એટલે કે મહત્વ, મહત્વ એટલે કે ભાર, ભાર એટલે કે ડબલ્યુ. અગત્ય એટલે કે મહત્વ, મહત્વ એટલે કે ભાર, ભાર એટલે કે ડબલ્યુ. તો તમને શું આપેલ છે? ડબલ્યુ આપેલ છે. એક હિન્ટ પણ છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આઈ ની કિંમત આપેલ હોય તો બીજી કિંમત હંમેશા ડબલ્યુ ની કિંમત હશે. ઓકે, તો આ જે કિંમતો છે આ કોની છે? ડબલ્યુ ની કિંમત છે. કોની કિંમત છે? ડબલ્યુ ની. શું આપેલ છે? 5:4:3:2:1. 5:4:3:2:1 આપેલ છે આપણને. તો પ્રમાણમાં હોય તો વર્ષ 2024 ના બળતણના ભાવનો સૂચકાંક શોધો. શું શોધવાનું છે આપણને? બળતણના ભાવનો સૂચકાંક. તો કઈ રીતે શોધીશું આપણે? સૌ પ્રથમ આઈ નો ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? ડબલ્યુ દ્વારા કરવામાં આવશે. આઈ નો ગુણાકાર ડબલ્યુ દ્વારા કરીશું આપણે. ચાલો ગુણાકાર કરીએ આપણે. સૌ પ્રથમ 150 નો ગુણાકાર કોના દ્વારા કરવું છે? 5 વડે. શું આવશે? 550. પછી 190 નો ગુણાકાર કોના દ્વારા કરવું છે? 4 વડે. શું મળશે? 760. 210 નો ગુણાકાર કોના દ્વારા કરવું છે? 3 વડે. શું મળશે? 630. 95 નો ગુણાકાર કોના દ્વારા કરવું છે? 2 વડે. શું મળશે? 190. 98 એટલું શું થઈ જશે? 98. હવે આનો સરવાળો, આનો સરવાળો, સિગ્મા ડબલ્યુ નો સરવાળો. 2 ને 1 3 ને 3 6 ને 4 10 ને 5 15 થઈ જશે. અહીં સરવાળો કરવો પડશે આપણને. 750 પ્લસ 760 પ્લસ 630 પ્લસ 190 પ્લસ 98 કેટલું થઈ જશે આપણું? સિગ્મા આઈ ડબલ્યુ બરાબર 2428. હવે શું શોધવાનું છે આપણને? બળતણના ભાવનો સૂચકાંક. તો રેડી આપણે એ જ લખીશું, બળતણના ભાવનો સૂચકાંક. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને તમને સૂત્ર તો યાદ આવી ગયો હશે. સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. આઈ ડબલ્યુ કેટલું છે? 2428 ભાગાકારમાં શું આવી જશે? 15. સિગ્મા આઈ ડબલ્યુ ની કિંમત 2428 ભાગાકારમાં ડબલ્યુ ની કિંમત 15.
તો હવે 24 28 છે, ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે 15 વડે કરીશું તો આપણને શું મળી જશે 161.86 શું થઈ જશે 87. આ થઈ ગયું આપણું આન્સર. હવે આનું શું કરવું પડશે અર્થઘટન કરવું પડશે. અર્થઘટન સાવ ઈઝી છે. 161.87 માઇનસ 100 કરી દેવાનું કેટલું વધશે 61.87% વધારો થયો છે. અહીંયા આપણને અર્થઘટન પૂછેલ નથી પરંતુ તો પણ લખી દેશો તો તમારું ઇમ્પ્રેશન સારી પડશે. ઓકે વિદ્યાર્થીઓ મિત્રો, આમ અહીં સુધી તમે સમ કરશો તો પણ ચાલશે. જો અર્થઘટન માંગેલ હોય તો કમ્પલસરી લખવું પડશે અને વધારાનું લખશો તો પણ કોઈ વાંધો નહીં. ઓકે, અહીં થાય છે તમારું સમ કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. સમ નંબર 42 ઉપર અહીં એક દ્વિચલ માહિતી પરથી નીચેના પરિણામો મળે છે. કઈ કઈ માહિતી આપેલ છે એ જોઈશું આપણે. સૌ પ્રથમ n આપેલ છે 10, સિગ્મા x માઇનસ x બાર, y માઇનસ y બાર બરાબર શું આપેલ છે 72. પછી સિગ્મા sx આપેલ છે આપણી જોડે 3 અને સિગ્મા y માઇનસ y બાર ની વર્ગ કેટલો આપેલ છે તો કે 360 આપેલ છે. આપણને શું શોધવાનું છે સહશબ્દાંક એટલે કે r ની કિંમત શોધવાની છે. તો r ની કિંમત શોધવા માટે આ ચારે દ્વારા કયો સૂત્ર બનશે તો કે સાહેબ કોઈ પણ સૂત્ર બની શકતું નથી. તો આપણને સૌ પ્રથમ જ્ઞાત હોવું જોઈએ કે સૂત્ર કયું આવશે x માઇનસ x બાર આપેલ છે તો r નું સૂત્ર એ જ લાગી શકશે કે x માઇનસ x બાર y માઇનસ y બાર ભાગ્યા n ગુણ્યા sx ગુણ્યા sy. માત્ર એ જ સૂત્ર યુઝ કરી શકીએ છીએ આપણે. પરંતુ અહીં x માઇનસ x બાર y માઇનસ y બાર આપેલ છે, n આપેલ છે, sx આપેલ છે પરંતુ sy આપેલ નથી. તો તમને સૌ પ્રથમ શું શોધવું પડશે sy શોધવું પડશે. તો sy નું એક સૂત્ર આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો y માઇનસ y બાર આખા કૌંસનો વર્ગ ભાગ્યા n. sy નું સૂત્ર શું આવશે વર્ગમૂળમાં y માઇનસ y બાર આખા કૌંસનો વર્ગ ભાગ્યા n. હવે y માઇનસ y બાર આખા કૌંસનો વર્ગની કિંમત કેટલી છે 360. n ની કિંમત કેટલી છે તો કે 10. ભાગાકાર કરીશું આપણે તો આ 0 0 કટ થઈ જશે 36 વધશે અને 36 નું વર્ગમૂળ કેટલું મળે આપણને 6. તો અહીં sy ની કિંમત કેટલી થઈ જશે 6 થઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પણ જો તમને sx શોધવું હોય તો sx નું સૂત્ર પર તમને ખ્યાલ આવી ગયો હશે કે સિગ્મા x માઇનસ x બાર આખા કૌંસનો વર્ગ ભાગ્યા શું આવશે n. જ્યારે તમને sy શોધવું હોય ત્યારે અહીં તો શું શોધવાનું છે sy શોધવાનું છે. એ માટે આપણે આ સૂત્ર ઉપયોગમાં લીધું. sy મળી ગયું આપણને. આ દરેક કિંમત આમાં મૂકી દેશું. સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર કેટલું છે આપણી જોડે 72, n કેટલું છે આપણી પાસે 10, sx કેટલું આપેલ છે 3 અને sy કેટલું મળ્યું આપણને 6. તો હવે સૌ પ્રથમ જે છેદમાં કિંમત છે બધાનો શું કરવામાં આવશે ગુણાકાર કરવામાં આવશે. ગુણાકાર કરીશું આપણે 10 ગુણ્યા 3 ગુણ્યા 6 શું મળ્યું 180. હવે 72 નો ભાગાકાર કોના દ્વારા થશે 180 દ્વારા. શું મળશે આપણને 0.4. શું મળશે 0.4. અહીં આ સમ થાય છે કમ્પ્લીટ. તો વિદ્યાર્થી મિત્રો આપણને ચાર કિંમત આપેલ હતી. n બરાબર 10, x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર 72 આપેલ હતો, sx બરાબર 3 આપેલ અને સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ આપેલ હતો 360. આપણે એ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ r શોધવા માટે, પરંતુ આપણી જોડે sy હતો નહીં. તો આપણે શું કર્યું sy નો સૂત્ર લગાવ્યું આપણે સિગ્મા y માઇનસ y બાર આખા કૌંસનો વર્ગ ભાગ્યા n. y માઇનસ y બાર નો વર્ગ કેટલું આપેલ હતું 360. ભાગાકાર કોનો દ્વારા કરવામાં આવ્યું 10. ભાગાકાર કરતા શું મળ્યું 36 નો વર્ગ શું 36 નો વર્ગમૂળ કેટલું નીકળે છે 6. તો sy મળી ગયું 6. 6 ની કિંમત અહીં મોકલી. બધાનું ગુણાકાર કરતા શું મળ્યું 180. 72 ભાગ્યા 180 કરતા શું મળ્યું આપણને 0.4. અહીં તમારે 3 માર્ક્સનો સમ કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ ચેપ્ટર નંબર 3 ના પ્રશ્ન ઉપર. તો શું કીધું છે અહીં એક બોલપેન બનાવતી કંપની છેલ્લા વર્ષના દરેક માસના અંતે બોલપેનનો ભાવ અને તે સમયે બોલપેનના પુરવઠાની નીચે આપેલી માહિતી પરથી જ્યારે બોલપેનનો ભાવ 40 રૂપિયા હોય ત્યારે પુરવઠાનું અનુમાન મેળવો. તો અનુમાન કોના ઉપરથી મળે છે આપણને y કેપના સૂત્ર પરથી. y કેપના સૂત્ર પરથી x ની કિંમત મૂકીશું આપણે તો આપણને શું મળશે પુરવઠાનું અનુમાન મળશે. અહીંયા આપણને કઈ કઈ કિંમત આપેલ છે એ પેલા જોઈશું આપણે. સરેરાશનું બીજું અર્થ શું થાય છે મધ્યક. સરેરાશની બીજું અર્થ શું થાય છે મધ્યક. મધ્યકને સરેરાશ કહેવામાં આવે છે અને સરેરાશને શું કહેવામાં આવે છે મધ્યક. x ની નીચે કિંમત આપેલ છે તો x બાર કેટલી થઈ જશે
30 y ની નીચે કિંમત આપેલ છે, આ શું થઈ જશે y બાર એટલે કે 500. વિચરણ એટલે કે sx નો વર્ગ, x ની નીચે તો sx અને y ની નીચે છે તો sy નો વર્ગ. તો આ વિચરણ એટલે કે કોવેરિયન્સ એટલે કે COV xy બરાબર 400 તમને આપેલ છે. તો સૌપ્રથમ ચારે ચાર સ્ટેપ કરીને તમને આન્સર શોધવાનું રહેશે. પ્રથમ સ્ટેપ શું આવે છે? સ્ટેપ નંબર 1 માં તમને મધ્યક શોધવાનું હોય છે. તો x બાર તમને શું આપેલ છે 30 અને y બાર શું આપેલ છે 500. અને સ્ટેપ નંબર 2 માં તમને શું શોધવાનું હોય છે? b શોધવાનું હોય છે. તો b નું સૂત્ર કયું આવશે? COV આપેલ છે. તો કોવેરિયન્સ xy જ્યારે પણ હોય ત્યારે માત્ર ભાગાકારમાં શું આવશે? sx નો વર્ગ આવશે. કોના સૂત્રમાં? b ના સૂત્રમાં. અહીં n ની કિંમત ઉપયોગમાં આવશે નહીં. કોવેરિયન્સ કેટલું આપેલ છે આપણને? 400 અને sx નો વર્ગ કેટલો આપેલ છે? 25. તો 400 નો ભાગાકાર કોના દ્વારા કરવામાં આવશે? 25 દ્વારા. 400 ભાગ્યા 25 કેટલું મળી જશે આપણને? 16. b બરાબર 16 થઈ જશે. હવે સ્ટેપ નંબર 3 માં તમને શું શોધવું પડશે? a ની કિંમત શોધવી પડશે. a નું સૂત્ર શું આવશે? y બાર માઇનસ bx બાર. y બાર ની કિંમત કેટલી થઈ જશે? y બાર આપેલ છે આપણને 500 માઇનસ b ની કિંમત કેટલી થઈ જશે કે 16 અને x બાર ની કિંમત કેટલી આપેલ છે આપણને? 30. સૌપ્રથમ 500 તો એમ જ રહેશે. 16 નો ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 30 વડે કરતા આપણને શું મળી જશે? 480. હવે 500 માંથી 480 ને બાદ કરતા આપણને શું મળી જશે? 20. તો આ થઈ જશે કોની કિંમત? a ની કિંમત થઈ ગઈ 20. હવે સ્ટેપ નંબર 4 શું આવશે? y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા. સૂત્ર આમ આપેલ છે y કે બરાબર a પ્લસ bx. હવે a ની કિંમત કેટલી મળી આપણને? 20. b ની કિંમત કેટલી મળી આપણને? 16. આ થઈ જશે x તો એમ જ રહેશે. આ થઈ ગયું તમારું સમીકરણ. x બરાબર કેટલું મૂકવું પડશે આપણને? કોનું અનુમાન મેળવવાનું? 40 રૂપિયાનું. તો x બરાબર 40 મૂકતા x ની કિંમત 40 મૂકીશું આપણે. તો y કે બરાબર 20 પ્લસ 16. x ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે? 40. 20 પ્લસ 16 નો ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? સૌપ્રથમ 40 વડે ગુણાકાર કરતા આપણને શું મળશે? 640. 640 માં 20 ઉમેરતા શું મળી જશે? 660. પુરવઠાનું અનુમાન. ઓકે, આ થઈ જશે આપણું ફાઇનલ આન્સર. ખૂબ સરળ સમ હતો વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ x બાર અને y બાર આપેલ હતો. b નો સાવ સરળ સૂત્ર ઉપયોગમાં આવશે. કોવેરિયન્સ xy upon sx નો વર્ગ. 400 ભાગ્યા 25 નો આન્સર શું મળશે આપણને? 16. હવે સ્ટેપ નંબર 3 માં a નું સૂત્ર આવશે y બાર માઇનસ bx બાર. y બાર કેટલું આપેલ છે? 500 અને b ની કિંમત કેટલી છે? 100. x બાર શું આવી જશે? 30. 30 ગુણ્યા 16 કરીશું 480. 500 માઇનસ 480 કરીશું શું મળી જશે આપણને? 20 મળી જશે. સ્ટેપ નંબર 4 માં y ની x પરની નિયત સંબંધ રેખા. y કે બરાબર a પ્લસ bx. a ની કિંમત 20, b ની કિંમત 16 અને x એમ જ આવી જશે. અનુમાન કોનું મેળવવાનું હતું? 40 નું. તો x બરાબર 40 મૂકતા આપણને 16 ગુણ્યા 40 કે તો 640 માં 20 ઉમેરી દઈશું આપણે શું મળી જશે? 660. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. 40 નંબરના ક્વેશ્ચન ઉપર શું કહેવા માંગે છે? જો y ની x પરની નિયત સંબંધ રેખા, અહીં આપણને નિયત સંબંધ રેખા એટલે કે સ્ટેપ નંબર 4 નો આન્સર આપેલ છે. sx જેમ sy બરાબર 3:10 હોય તો નિશ્ચિતતાનો આંક શોધો. નિશ્ચિતતાનો આંક એટલે કે r નો વર્ગ. એટલે કે તમને સૌપ્રથમ શું શોધવું પડશે? r શોધવું પડશે. પછી એને શું કરવામાં આવશે? ગુણાકાર. આ પણ કયા ચેપ્ટર નું છે? 3 એટલે કે નિયત સંબંધનું ચેપ્ટર છે. તો સૌપ્રથમ તમને જે આપેલું એ લખી લેવાનું વિદ્યાર્થી મિત્રો. y કે બરાબર આપણને આપેલ છે 11 પ્લસ 3x. હવે આપણે અહીં સૂત્ર લખી દઈશું y કે નું. a પ્લસ bx થાય છે. તો અહીં a ની કિંમત કેટલી થઈ જશે? 11. b ની કિંમત કેટલી થઈ જશે? 3. x ની તો કિંમત નથી આપણી જોડે. a બરાબર 11 આપેલ છે, b બરાબર 3 આપેલ છે. sx જેમ sy કેટલું આપેલ છે આપણને? 3:10. હવે સૌપ્રથમ આપણે શોધવાનું શું છે? r. તો r નું તો સૂત્ર આમાંથી બનશે નહીં. તો r કયા સૂત્રમાં ઉપયોગી હોય છે? b ના સૂત્રમાં. b નું સૂત્ર કયું સૂત્ર? b બરાબર r ગુણ્યા sy upon sx. આ સૂત્રમાં r ઉપયોગી હોય છે વિદ્યાર્થી મિત્ર. b ના આ સૂત્ર r ગુણ્યા sy upon x r નો ઉપયોગ થાય છે. b ની કિંમત આપેલ છે આપણને 3. r શોધવાનું છે. sy કેટલું મૂકી દઈશું આપણે? 10 અને sx કેટલું મૂકી દઈશું આપણે? 3. હવે
આ 3 ભાગાકારમાં છે, સામે જશે શું થઈ જશે ગુણાકારમાં, 10 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે ભાગાકાર. હવે ગુણાકાર કરીશું આપણે 3 કરી 9, 9 નું ભાગાકાર કોના દ્વારા કરવું છે 10 વડે, તો 9 નું ભાગાકાર 10 વડે કરતા r બરાબર કેટલું મળી જશે આપણને 0.9. હવે શું શોધવાનું છે આપણને નિશ્ચયકતાનો આંક એટલે કે r નો વર્ગ. આ કેટલું મળ્યું આપણને 0.9 નો વર્ગ કરીશું આપણને શું મળી જશે આપણને 0.81. આ થઈ જશે આપણો ફાઇનલ આન્સર. આમ 3 માર્ક્સનો આ સમ પણ ખૂબ જ સરળ હતું. બધી જ કિંમત આપણને આપેલ હતી, માત્ર એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો હતો b નો. આ મળી ગયો અને શું કરી દેવાનું હતું આપણને વર્ગ કરી દેવાનું હતું. અહીં પણ આ સમ કમ્પ્લીટ થાય છે. આ આવી ગઈ થિયરી ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીની. સામાયિક શ્રેણી જે ચેપ્ટર છે એની બધી થિયરીઓની ખાસ કરીને તૈયારી કરી લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એમાં ટૂંકા સમ ખૂબ જ ઓછા છે, ખૂબ જ ઓછા છે આ ચેપ્ટરમાં ટૂંકા સમ. તો આની થિયરી ખાસ કરીને કરી લેજો. સેક્શન સી ની પર તૈયારી થઈ જશે, એની સાથે સાથે સેક્શન ડી ની પર તૈયારી થઈ જશે. હવે આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે, સામાયિક શ્રેણીની આલેખની રીતના કોઈ પણ 3 ગુણ જણાવો. 3 ગુણ જણાવવાનું છે. આપણે 4 ગુણ જણાવી દીધા. આનું સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો અને યાદ કરી લેજો. ચાલો આગળ વધીએ. 47 નંબર પર શું છે થિયરી છે કયા ચેપ્ટરના પ્રકરણ 1 પરંતુ ભાગ 2 એટલે કે સંભાવના ચેપ્ટરની આ થિયરી છે વિદ્યાર્થી મિત્રો. શું કહેવા માંગે છે, યાદચ્છિક પ્રયોગના લક્ષણો જણાવો. યાદચ્છિક પ્રયોગના ટોટલ કેટલા લક્ષણો છે? 1 2 3 અને 4. 4 લક્ષણો તમને આપેલ છે. આનું પણ સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. ચાલો 8 નંબર ઉપર શું શું આપેલ છે આપણને, એ પણ સંભાવનાનો સમ છે. ઘટના a અને b માટે p of b આપણને આપેલ છે 3/5. તો લખી દઈશું આપણે p of b 3/5. 3 નો ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે 5 દ્વારા કરીશું. 3/5 શું મળશે આપણને 0.6. હવે આગળ શું આપેલ છે, p of a dash છેદ b બરાબર 1/2 આપેલ છે. p of a dash છેદ b શું આપેલ છે 1/2. ભાગાકાર કરીશું શું મળી જશે 0.5. શું શોધવાનું છે, a upon b શોધવાનું છે અને a dash યોગ b dash શોધવાનું છે. તો સૌપ્રથમ આ બંને સૂત્રમાં તમને એક કિંમત કેમ યુઝ કરવામાં આવશે p of a છેદ b, પરંતુ એ કિંમત તમને આપેલ નથી. અહીંયા આપણને આપેલ છે a dash છેદ b dash, એટલે કે b બને પરંતુ a ના બનેની સંભાવના આપણને આપેલ છે. તેમાંથી સૌપ્રથમ આપણે શું શોધીશું a છેદ b. કે જેનું આન્સર આપેલ હોય એનું સૂત્ર લખીશું આપણે. શું આપેલ છે a dash છેદ b આપેલ છે, એનું સૂત્ર શું આવશે p of b માઇનસ p of a છેદ b. ઓકે, જે ઘટના બને એમાંથી a છેદ b ને શું કરી દેવાનું માઇનસ કરી દેવાનું. a dash છેદ b શું આપેલ છે આપણને 0.5 આપેલ છે. p of b કેટલું આપેલ છે આપણને 0.6. p of a છેદ b તો આપણને શું કરવાનું છે શોધવાનું છે. તો a છેદ b આપણને શોધવાનું છે. જે કિંમત શોધવાની હોય તે ક્યારે પણ માઇનસમાં હોવી જોઈએ નહીં. તો માઇનસમાં છે સામે જઈને શું થઈ જશે પ્લસ, અને પ્લસમાં છે સામે આવી જઈને શું થઈ જશે માઇનસ થઈ જશે. તો હવે p of a છેદ b બરાબર 0.6 માઇનસ 0.5 બાદ કરતા આપણને શું મળી જશે 0.1. 0.6 માંથી 0.5 બાદ કરતા આપણને શું મળી જશે 0.1. હવે a છેદ b ની કિંમત આપણને મળી ગઈ. સૌપ્રથમ આ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. શું શોધવાનું છે, p of a upon b ની કિંમત શોધવાની છે. તો આમાં જે કિંમત ભાગાકારમાં હોય અહીં પણ એ જ મૂકી દેવાનું. b છે ભાગાકારમાં અહીં, તો અહીં પણ શું આવી જશે ભાગાકારમાં. અંશમાં શું આવશે p of a છેદ b. હંમેશા અંશમાં p of a છેદ b આવશે. અને ભાગાકારની જે મગજમારી છે આમ સરળતાથી યાદ રાખી લો. જે ભાગાકારમાં અહીં કિંમત હોય એ જ મૂકવાની. જો એ હોત તો અહીં આપણે શું મૂકતા એ મૂકતા, પરંતુ અહીં શું છે b, તો અહીં આપણે શું મૂક્યું p of b મૂક્યું. હવે a છેદ b આપણને શું મળ્યું 0.1. p of b કેટલું છે આપણી પાસે 0.6. હવે શું કરીશું આપણે આનું ભાગાકાર 0.1 નું ભાગાકાર 0.6 થી કરતા આપણને શું મળશે 0.1667. આ થઈ જશે આપણું આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ આન્સર મળી ગયું. સેકન્ડ આન્સર શું છે, p of a dash યોગ b dash, એટલે કે બંને ઉપર ડેશ હોય ત્યારે 1 માંથી બંને પર ડેશ હોય તો 1 માંથી માઇનસ તો થશે, પરંતુ યોગ છે તો આમાંથી કોણ બાદ થશે છેદ બાદ થશે. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે p of a dash અને b dash આપેલ હોય તો વચ્ચે છેદ હોય તો 1 માંથી યોગને બાદ કરી દેવાનું,
છેદ હોય તો યોગને બાદ કરી દેવાનું, યોગ હોય તો કોને બાદ કરી દેવાનું? છેદને બાદ કરી દેવાનું. ઓકે વિદ્યાર્થી, પરંતુ સરસ શું છે કે બંને ઉપર શું હોવું જોઈએ? ડેશ હોવું જોઈએ. હવે 1 માંથી a છેદ b શું મળ્યું આપણને? 0.1. તો 1 માંથી 0.1 ને બાદ કરીશું આપણે, તો 1 માઇનસ 0.1 બાદ કરતા આપણને શું મળી જશે? 0.9. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયો આપણો p ઓફ a ડેશ યોગ b ડેશ નું ફાઇનલ આન્સર. અહીં આની સાથે થાય છે આપણો સમ કમ્પ્લીટ. સૌપ્રથમ જે આપેલ હોય તેમાંથી જેનું સૂત્ર આપણે લગાવી શકીએ છીએ એનું સૂત્ર લગાવી દેવાનું, એટલે કે a ડેશ તે b નું સૂત્ર લગાવ્યું આપણે. આ બે કિંમતો આપણી જોડે હતી. આ માઇનસમાં તો સામે ગયો પ્લસમાં, પ્લસમાં તો સામે આવ્યો માઇનસમાં. માઇનસ કરતા આપણને શું મળ્યું? 0.1. સૌપ્રથમ a upon b નું સૂત્ર લગાવ્યું. જે કિંમત ભાગાકારમાં હોય તે જ કિંમત અહીં મૂકવાની. કે વિદ્યાર્થી મિત્રો, અને ઉપર હંમેશા શું આવશે? a છેદ b આવશે. ભાગાકાર કરતા આપણને 0.1667 મળી ગયું. પછી આપણે શું શોધવાનું હતું? બંને પર ડેશ અને વચ્ચે શું છે? યોગ છે. તો જ્યારે બંને પર ડેશ અને યોગ હોય તો છેદ બાદ કરી દેવાનું. 1 માંથી 0.1 બાદ કરતા આપણને શું મળી ગયું? 0.9. આની સાથે સાથે આ સમ કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. આ અહીં સમ નંબર શું આવ્યું? 48. 1 થી 100 સુધી. ચાલો આગળ વધીએ. અહીં સમ નંબર 48 પર 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કેટલી સંખ્યા છે? 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય. તો એક અંક, આને શું ધારી લેશું આપણે? p ઓફ a ધારી દેશું. પૂર્ણ વર્ગ બીજી ઘટના p ઓફ b ધારી દેશું. પરંતુ અથવા છે, અથવાનો અર્થ થાય છે યોગ. a યોગ b, આપણને આ શોધવાનું છે. અથવાનો અર્થ સમજી લો વિદ્યાર્થી મિત્રો, અથવાનો અર્થ થાય છે યોગ. બે ઘટના વચ્ચે અથવા આવે તો a યોગ b તમને શોધવાનું રહેશે. હવે a યોગ b ના સૂત્ર મુજબ તમને કઈ કિંમત શોધવી પડશે? p ઓફ a શોધવું પડશે, p ઓફ b શોધવું પડશે, અને લાસ્ટમાં p ઓફ a છેદ b. આ ત્રણેય કિંમત શોધ્યા પછી તમે આ સૂત્ર મૂકીને આન્સર મેળવી શકશો. તો સૌપ્રથમ એક અંકની ઘટના શોધીશું, પરંતુ પૂર્ણાંક શોધીશું, પછી બંને ઘટના શોધીશું, પછી આ યોગ સૂત્ર લગાવીશું આપણે. તો સાવ સરળ સમ છે. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ કિંમત કેટલી આપી છે આપણી પાસે? 1 થી 100 સુધી. તો લખીશું આપણે 1, 2, 3, 4 થી લઈને ટોટલ કેટલી કિંમતો છે આપણી જોડે? 100 કિંમત છે. એટલે કે n પર કેટલું થઈ જશે? 100 થઈ જશે. હવે સૌપ્રથમ આપણને સંભાવના કોની શોધવાની છે? એક અંકની હોય તો સંખ્યા એક અંકની હોય તેની સંભાવના. સંખ્યા એક અંકની હોય તેની સંભાવના. તો એક અંકની સંખ્યા કેટલી હોય છે 1 થી 100 માં? તો આપણે જાણીએ છીએ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. તો 10 તો કેટલી અંક થઈ ગયા? 2. તો આપણી જોડે માત્ર એક અંકની કેટલી કિંમતો છે? 9 કિંમતો છે. એક અંકની કેટલી સંખ્યા? 9 સંખ્યા અહીં લખી દે શકશો તમે. 1, 2, 3 થી લઈને કેટલી સંખ્યાઓ? 9 સંખ્યાઓ આવશે. તો m બરાબર 9, p ઓફ a બરાબર m upon n. 9 ભાગ્યા શું મળી જશે આપણને? 100 મળી જશે. આપણું પ્રથમ આન્સર. હવે પછી શું શોધવાનું છે? પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા કે જે સંખ્યા તમે નીકાળો, જે સંખ્યા તમે પસંદ કરો તે કોઈ એ વર્ગ હોવી જોઈએ. એ કોઈ પણ સંખ્યાનો શું હોવો જોઈએ? વર્ગ હોવો જોઈએ. આની ઘણી સંખ્યાઓ લેવાની નહીં. એટલે કે અવિભાજ્ય વિભાજ્યની મગજમારી નથી. શું કીધું છે? પૂર્ણ વર્ગ. તો તમને વર્ગ નંબર 1 થી લઈને 100 ને પાર ન કરે ત્યાં સુધી વર્ગ લખતા જવાનું. એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા લખવાની છે. સૌપ્રથમ આપણે પ્રશ્ન લખી દઈશું. શું આવશે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના. તો પૂર્ણ વર્ગ સંખ્યા માટે આપણને સૌપ્રથમ એમ શોધવું પડશે. તો વર્ગ લખીએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121. તો સાહેબ અહીં તો 100 ને ક્રોસ કરીએ તો આ કિંમત આવશે નહીં. માત્ર ક્યાં સુધી આવશે? 100 સુધી. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલી કિંમત થઈ આપણી જોડે? 10 કિંમતો થઈ. તો બરાબર કેટલું આવી જશે? 10. કઈ કિંમત લીધી છે? 1, 4, 9 થી લઈને 100 સુધી. ઠીક છે, ટોટલ 10 કિંમતો લીધી છે આપણે. જો વિદ્યાર્થી મિત્રો અહીં ઘન કીધું હોય તો શું કરશો તમે? અહીં તો પૂર્ણ વર્ગ છે તો વર્ગ લખી દીધું. ઘન હોય તો શું લખવાનું? ઘન લખવાનું. એટલે કે 1 નું ઘન 1, 2 નું ઘન 8, 3 નું ઘન 27, 4 નું ઘન 64, 5 નું ઘન 125. તો હવે
આપણને આગળ જો ઘરની પૂર્ણ ઘન શોધવાનું હોય તો આપણે માત્ર કેટલી કિંમતો લેતા? 4 કિંમત. જો તમને ઘન શોધવાનું કીધું હોય તો ઘન લખવાનું, વર્ગ શોધવાનું કીધું હોય તો 1 થી લઈને 100 ને ક્રોસ ના કરે ત્યાં સુધી વર્ગ લખતા જવાનું. જો તમને અહીં 120 આપેલ હોય તો 120 સુધી જવાનું. હવે આપણી લિમિટ ક્યાં સુધી છે? 100 સુધી. તો 100 સુધીમાં આપણે પુરાઈ ગયા. આગળ આ બીજી ઘટના છે તો આને સુધારી લેશું આપણે પી ઓફ બી. પી ઓફ બી એટલે કે m અપોન n નું સૂત્ર આવશે 10 નો ભાગાકાર કોના દ્વારા થશે? 2 વડે થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં સમ આ કમ્પ્લીટ થાય છે. a અને b મળી ગયું. હવે આપણને એવી સંખ્યા શોધવાની છે જે એક અંકની હોય અને શું હોય? પૂર્ણ વર્ગ પણ હોય. એટલે કે છેદ ઘટના માટે નંબર 3 એક અંકની પૂર્ણ વર્ગ સંખ્યા. એક અંકની પૂર્ણ વર્ગ સંખ્યા. તો જ્યારે પણ તમને અથવા હોય તો બંને ઘટનાઓને સૌપ્રથમ જુદી જુદી રીતે શોધી લેવાનું, પછી બંને શોધવાનું. તેની સંખ્યા હોય તેની સંભાવના. તો એવી સંખ્યા આપણને શોધવાની છે જે એક અંકની પણ હોય અને પૂર્ણ અંક પણ હોય. તો જો આપણે એમ શોધવાનું છે તો એક અંક હોય અને પૂર્ણ વર્ગ હોય તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. આ તો 2 અંક થઈ ગયું. આ આવશે નહીં. આનાથી આગળ કોઈ પણ સંખ્યા આવશે નહીં. માત્ર એક અંકની વર્ગ, એક અંકનો વર્ગ અને એક અંકનો વર્ગ. તો કઈ કઈ કિંમત આવશે? 1, 4 અને 9. તો એમ બરાબર કેટલું થઈ જશે? આપણી જોડે 3 થઈ જશે. હવે આ કોની કિંમત છે? a છેદ b. જ્યારે પણ બંને સંખ્યાઓ હોય એટલે કે બંને ઘટનાઓ શોધવાની તો a છેદ b લખીશું આપણે. m અપોન n 3 ભાગ્યા શું આવી જશે? 100 આવી જશે. 3 ભાગ્યા 100. હવે 3 ભાગ્યા 100 p ઓફ a, p ઓફ b, p ઓફ a છેદ b મળી ગયું. લખીશું આપણે p ઓફ a યોગ b માંગેલી સંભાવના. આપણને જે સંભાવના માંગેલી છે એની સંભાવના આપણે શોધવા જઈ રહ્યા છે. a યોગ b નું સૂત્ર શું છે? p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. p ઓફ a શું છે આપણી જોડે? 9 ભાગ્યા આનું ભાગાકાર કરી દઈએ આપણે તો 0.09 થઈ જશે. 10 નો ભાગાકાર 100 વડે કરતા 0.1 થઈ જશે અને 3 ભાગ્યા 100 કરતા 0.03 મળશે આપણને. તો અહીં લખી શકીએ છીએ આપણે 0.09 પ્લસ 0.1 માઇનસ 0.03. તો હવે પ્લસ અને માઇનસ કરતા સૌપ્રથમ આપણને શું કરવું છે? 0.09 માં પ્લસ કરવાનું છે. કેટલું? 0.1. પછી બાદ કરવું છે 0.03. આપણને શું મળી જશે? 0.16. આ થઈ જશે આપણો આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સમ કમ્પ્લીટ થાય છે. સૌપ્રથમ એક અંકની સંભાવના શોધવાની, પછી પૂર્ણ વર્ગની સંભાવના શોધવાની, પછી એવી સંખ્યા શોધવાની જે એક અંકની પણ હોય અને પૂર્ણ વર્ગ પણ હોય. 1, 4 અને 9 મળ્યું. 3 ભાગ્યા 100 કરી દેવાનું. પછી યોગનું સૂત્ર લખી દો. a યોગ b, a પ્લસ b માઇનસ a છેદ b પ્લસ કરીને બાદ કરતા આપણને આન્સર મળી જશે. આ થશે આપણું ફાઇનલ આન્સર. ઓકે, ચાલો આગળ વધીએ. 49 ઉપર ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ. એક દ્વિપદી વિતરણના મધ્યક. આપણને મધ્યક અને વિચરણની કિંમત આપેલ છે 2 અને 6 ભાગ્યા 5. તો આ દ્વિપદી વિતરણ માટે p of 2 ની ગણતરી કરો. p of 2 ની મતલબ એટલે કે જે 2 છે 2 ની કિંમત છે, x ની કિંમત છે, આપણને એની ગણતરી કરવી છે. પરંતુ આપણી જોડે 4 કિંમતો હોવી જોઈએ, n, p અને q. સૂત્ર માટે n, p, q ની કિંમતોની જરૂર છે આપણને. તો આપણે સૂત્રમાં આ કિંમતો સૌપ્રથમ મુકતા પહેલા શોધવું પડશે ને. તો આપણી જોડે શું છે? મધ્યક અને વિચરણ. તો મધ્યક લખીશું આપણે. મધ્યક એટલે કે np શું આપે છે આપણને? 2. અનુક્રમે કીધું છે તો 2. પ્રથમ જેનું નામ હોય એનું જ આન્સર હોય, બીજું જેનું નામ હોય એનું જ આન્સર હોય. તો મધ્યક np બરાબર 2 અને વિચરણ npq કેટલું આપે છે આપણને? 6 ભાગ્યા 5. તો આપણને આમાંથી આ ત્રણ કિંમત શોધવાની છે. તો સેક્શન 3 પણ આપણે આવા સમ દોર્યા છે વિદ્યાર્થી મિત્રો. સાવ સરસ સમ છે. સૌપ્રથમ આપણને વિચરણની કિંમત આપેલ છે તો વિચરણનું સૂત્ર npq બરાબર 6 ભાગ્યા 5 આપેલ છે આપણી જોડે. ઠીક છે. હવે np એટલે શું? મધ્યક. મધ્યકની કિંમત આપેલ છે તો np ની જગ્યાએ શું મૂકી દેવાનું? 2 ગુણ્યા q બરાબર 6 ભાગ્યા 5. 2 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. 2 તરી 6, q બરાબર 3 ભાગ્યા 5. 3 ભાગ્યા 5 થશે. હવે 3 નો ભાગાકાર 5 દ્વારા કરીશું આપણે, શું મળી જશે? 0.6. એટલે કે q ની કિંમત 0.6 થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આમાંથી શું શોધવાનું છે? p. તો p નું તો ખૂબ જ સરળ સૂત્ર છે. 1 માંથી કોને બાદ કરી દેવાનું? q બાદ કરી દેવાનું. 1 માંથી
Q ની કિંમત કેટલી છે 0.6 બાદ કરી દઈશું આપણે તો P ની કિંમત કેટલી મળી જશે આપણને 0.4 મળી જશે. હવે P ની કિંમત મળી ગઈ, P અને Q ની કિંમત મળી ગઈ, આપણને કોની કિંમત શોધવાની છે N ની. N ની કિંમત કોનામાંથી મળશે આપણને મધ્યકમાંથી. NP બરાબર આપણને કેટલું આપેલ છે 2. N શોધવાનું છે, P ની કિંમત કેટલું મૂકી દઈશું આપણે 0.4. 0.4 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે ભાગાકારમાં. તો 2 ભાગ્યા 0.4 કરતા 2 ભાગ્યા 0.4 કરીશું આપણે તો આન્સર શું મળી જશે 5. N ની કિંમત કેટલી મળી ગઈ આપણને 5 મળી ગઈ. હવે જે P of 2 શોધવાનું છે તેના માટે એક સૂત્ર આવે છે, તો P of x બરાબર LCx ગુણ્યા px ગુણ્યા q m માઇનસ x ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં આ જે કૌંસમાં કિંમત હોય છે કોની કિંમત હોય છે x ની. તો જ્યાં તમને x દેખાય ત્યાં શું મૂકી દેવાનું 2 મૂકી દેવાનું. n ની કિંમત મળી ગઈ 5, p x ની જગ્યાએ શું આવી જશે 2. p ની કિંમત કેટલી મળી આપણને 0.4, x ની કિંમત કેટલી છે 2, q ની કિંમત કેટલી મળી આપણને 0.6, n ની કિંમત 5, x ની કિંમત 2. હવે 5c2 કરીશું આપણે, એટલે કે 5 ગુણ્યા 4 2 ગુણ્યા 1, 5 × 20 ભાગ્યા 2 શું થઈ જશે 10 થઈ જશે. આ સંચયની ગણતરી છે વિદ્યાર્થી મિત્રો, તમે સંભાવનામાં અને ધોરણ 11 માં પણ શીખી ગયા હશો. તો ભાગાકારમાં જ્યારે પણ 2 કિંમત હોય તો ઉપરવાળી કિંમતને 2 પગથિયા પાછળ લેવાનું અને જે નીચેની કિંમત હોય તેને 1 સુધી ગુણાકાર કરવાનો. એટલે 5 × 20 નો 2 × 2, 20 ભાગ્યા 2 શું થઈ જશે 10 થઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 0.4 નું શું કરવાનું છે વર્ગ, તો 0.4 ગુણ્યા 0.4 શું થઈ જશે 0.16 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, 0.5 માંથી 2 બાદ કરીશું કેટલું વધશે 3. તો હવે 10 ગુણ્યા 0.16 ગુણ્યા 0.6 નું શું કરવાનું છે ધન કરવાનું છે, એટલે કે 0.6 ગુણ્યા 0.6 ગુણ્યા 0.6 કેટલું મળ્યું આપણને 0.216. હવે બધાનું શું કરવાનું છે ગુણાકાર, તો 0.216 ગુણ્યા 0.16 ગુણ્યા 10 શું મળશે આપણને 0.3456. આ થઈ જશે આન્સર. કોનું આન્સર થઈ જશે P of 2 નું આન્સર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં થાય છે આપણું 49 નું સમ કમ્પ્લીટ. સૌપ્રથમ તમને વિચરણ અને મધ્યકના સૂત્રમાંથી q મળશે, q ના ઉપરથી તમને p મળશે અને p ની ઉપરથી તમને શું મળી જશે n. ત્રણ કિંમત આ સૂત્રમાં મૂકી x ની જગ્યાએ શું મૂકવાનું હતું અન્ય કોઈ કિંમત આપેલ હોય 3 4 5 6 આપેલ હોય તો x ની જગ્યાએ મૂકી દેવાનું. તમને ગણતરી કરતા સંચયની ગણતરી છે આ તમને સરળતાથી આવી જશે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 માં પણ તમે શીખી ગયા છો. ચેપ્ટર નંબર 6 માં 0.4 નો વર્ગ કરવાનો હતો, 5 માંથી 2 બાદ કરતા ઘનની કિંમત કેટલી મળી 0.216, બધાને ગુણાકાર કરતા 0.3456 આપણને મળી ગયું. રોકડા 3 માર્ક્સ નો ઈઝી સમ છે. ચાલો આગળ વધીએ સમ નંબર 50 ઉપર. અહીં શું છે, આ પણ ચેપ્ટર નંબર 2 નું સમ છે, ભાગ 2 નું. શું કહેવા માંગે છે, યાદચ્છિક ચલ x એ એક કંપનીમાં થતા વાર્ષિક અકસ્માતની સંખ્યાઓ દર્શાવે છે. તેનું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે. સંભાવના વિતરણ આપેલ છે આપણને x ની કિંમત 0 થી લઈને ક્યાં સુધી આપેલ છે 4 સુધી, અને તેની સંભાવનાઓ આખી સંભાવના નથી આપેલ છે, એક અચળાંક દ્વારા આપેલ છે 4k 15k 25k 5k અને k. અહીં નંબર 1 અચળાંક k શોધો. સૌપ્રથમ આપણને શું શોધવાનું છે, k ની કિંમત. પછી આ કંપની વાર્ષિક 1 અથવા 2 અકસ્માત બને તે ઘટનાની સંભાવના પણ શોધવાનું છે. સૌપ્રથમ આપણે k શોધીશું. તેના માટે ચાલો ગણતરી કરીએ. અહીં આપણને એક વસ્તુ જ્ઞાત હોવું જોઈએ કે સંભાવના એટલે કે દરેક ઘટનાનો સરવાળો શું મળશે આપણને 1 મળશે. અહીં px ની કેટલી પણ કિંમત આપણને આપેલ હોય એની વિચાર કરવાનું નહીં, આપણને એટલું ખબર હોવું જોઈએ કે બધાનો સરવાળો કેટલો હશે 1 હશે. એટલે કે 4k + 15k + 25k + 5k + k બરાબર શું થઈ જશે 1 થઈ જશે. ઓકે, હવે 15 ને 25 શું થઈ જશે 40 ને 45 ને 46 ને 4 શું થઈ જશે 50. સરવાળો કરતા 50 મળશે. 50 બરાબર 1. 50 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે ભાગાકારમાં 1/50. આ k ની કિંમત થઈ ગઈ. ભાગાકાર કરીને મૂકવાનું હોય તો તમે ભાગાકાર પર કરી શકો છો. 1/50 કરશો તમને તો આન્સર કેટલું મળી જશે p બરાબર 0.02. હવે બીજું પ્રશ્ન આપણને શું કીધું હતું, એક કંપનીમાં વાર્ષિક 1 અથવાનો અર્થ તો 2 સરવાળો થાય છે, 2 અકસ્માત બને તે ઘટનાની સંભાવના. એટલે કે તમને ઘટના 1 અને 2 ઘટનાનું શું કરવું છે સરવાળો કરવું છે. શું કરવું છે સરવાળો. તો ઘટના 1 અકસ્માત હોય
તો તમને સૌ પ્રથમ પી ઓફ એક શોધવું પડશે. કેટલું છે આપણી જોડે 15 કે. તો 15 કે ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે 1/50. તો 15 એકુ 15, 15 ભાગ્યા શું થઈ જશે 50 થઈ જશે. તો પી ઓફ 1. હવે પી ઓફ 2 ની કિંમત શોધવા માટે કેટલી કિંમત આપેલ છે 25 કે. 25 ની જગ્યાએ શું આવી જશે 1/50. 25 એકુ 25, 25/50. આ કોની કિંમત મળી ગઈ પી ઓફ 2. તો પ્રશ્ન નંબર 2 નો આન્સર શું આવશે પી ઓફ 1 પ્લસ પી ઓફ 2. પી ઓફ 1 કેટલું મળ્યું આપણને 15/50 પ્લસ 25/50. તે સરખા છે એક વખત લખી દઈશું આપણે 15 પ્લસ શું કરવું છે 25 કરવું છે. 25 અને 15 કેટલું થઈ જશે 40. 40 નો ભાગાકાર કોના દ્વારા કરવું છે 50. 0 0 કટ થઈ જશે. 4/5 અને જો ભાગાકાર કરવું હોય ના કરો તો પણ તમારો આન્સર આ સાચું છે. જો કરવાનું હોય તો 4/5 કરીને 0.8 પર તમે આન્સર લખી શકો છો. જો તમને અપૂર્ણાંકમાં આન્સર લખવું હોય તો પણ લખી શકો છો અને જો તમને દશાંશ પૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં લખવું હોય તો પણ તમે લખી શકો છો. એવી જ રીતે આ પણ આન્સર સાચું છે, આ પણ આન્સર સાચું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ અને સિમ્પલ સમ હતું. તમને એટલું જ્ઞાન હોવું જોઈએ કે આ બધાનો સરવાળો કેટલો થશે 1 થશે. બધાનો સરવાળો કેટલો થશે 1 થશે. તો 1 લખ્યો આપણે, બધાનો સરવાળો કર્યો કેટલું મળ્યું આપણને 50 કે 50 ગુણાકારમાં તો સામે ગયું શું થઈ ગયું ભાગાકારમાં 1/50 કરતા આપણને 0.02 ની કિંમત મળી ગઈ. આ કે ની કિંમત કોના મૂકવામાં આવી પી ઓફ 1 અને પી ઓફ 2 ના મૂકવામાં આવી આપણે. તો 15 એકુ 15, 15/50, 25 એકુ 25, 25/50 મળ્યું આપણને. આમાં શું કીધું હતું 1 અથવા 2. તો આપણને એટલું જ્ઞાન હોવું જોઈએ અથવા આપેલ હોય તો પ્લસ કરવાનું ઘટના 1 અને ઘટના 2 ની. તો ઘટના 1 અને ઘટના 2 નો આપણે શું કરી દીધું સરવાળો કર્યું 15/50 પ્લસ 25/50. પ્લસ કરવાનું હતું છે સરખા હતા એક વખત મૂકી દીધા આપણે. 15 પ્લસ 25 કેટલું થાય છે 40. 40/50 0 0 કટ 4/5 નું આન્સર કેટલું મળી ગયું આપણને 0.8. ચાલો સમ નંબર 51 આ સેક્શન ડી નો લાસ્ટ સમ છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 5 એટલે કે વિકલન નું સમ છે. શું કીધું છે f(x) x² + 3x + 4 ની 7 ઘાત હોય તો f' મેળવવો. તો જ્યારે પણ આટલી મોટી ઘાત તમને આપેલ હોય ત્યારે કોનો ઉપયોગ કરવો સાંકળના નિયમનો ઉપયોગ કરવો. સાંકળનો નિયમ. ઓકે વિદ્યાર્થીઓ, સાંકળનો નિયમ તમને ઉપયોગ કરવાનો રહેશે અહીં. તો સાંકળનો નિયમ શું છે એમ પ્રશ્ન પૂછાય છે તમને. તો જો પ્રથમ જે આપેલ હોય તે લખી દેવાનું. શું આપેલ છે આપણને x² + 3x + 4 આખા કૌંસની 7 ઘાત. આ જે ઘાતની અંદર કિંમત છે ને એને ધારવાનું છે, યુ ધારી લેવાનું. શું ધારી લેવાનું યુ. તો ધારો કે u બરાબર x² + 3x + 4. આ આખી કિંમત તમે યુ ધારી લીધા માટે fx ને શું લખી શકીએ છીએ હવે આપણે u ની 7 ઘાત પણ લખી શકીએ છીએ. આખી કિંમત જે કૌંસમાં છે આને શું ધારી લીધું આપણે યુ. તો આખી કિંમતની જગ્યાએ યુ લખી દીધું અને ઘાત એમ જ લીધું યુ ની 7 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સાંકળના નિયમ મુજબ સાંકળના નિયમ મુજબ p ઓફ p' બરાબર શું થઈ જશે dy/du ગુણ્યા du/dx. આ સૂત્ર આવી જશે વિદ્યાર્થી મિત્રો. હવે dy/du આપણને આપેલ નથી, શોધવું પડશે. તો dy/du ની જગ્યાએ શું આવી જશે સૌપ્રથમ u ની 7 ઘાત અને du/dx એટલે કે જે આપણે u ધાર્યું ને એનું પર શું કાઢવાનું છે આપણને વિકલન કાઢવાનું છે. x² + 3x + 4 નું પર શું કાઢવાનું છે આપણને વિકલન કાઢવું છે. ચાલો વિકલન કાઢીએ. તો વિકલન તો આપણને ખબર છે, આગળ કોઈ કિંમત ના હોય તો શું ધારવાનું 1. 7 એકુ 7 થઈ જશે એટલે કે 7 ની કેટલી ઘાત થશે 7 માંથી 1 બાદ કરી દેશું આપણે. તો 7 માંથી 1 બાદ કરતા શું મળી જશે 6 ગુણાકારમાં. હવે અહીં પણ આગળ કોઈ કિંમત નથી તો 2 એકુ 2, 2x પ્લસ અહીં 1 ઘાત છે 3 એકુ 3. આ જે 4 છે આ તો શું થઈ જશે 0 થઈ જશે કારણ કે શું છે અચળ પદ છે. તો હવે 7 u ની 6 ઘાત ગુણ્યા 2x + 3 છે. u ની કિંમત અહીં મૂકી દઈશું આપણે. u શું ધાર્યું આપણે x² + 3x + 4 ધાર્યું આપણે. તો u ની કિંમત મૂકતા 7 u ની જગ્યાએ x² + 3x + 4 ની કેટલી ઘાત થઈ જશે 6 ગુણ્યા 2x + 3. આ થઈ જશે તમારું આન્સર. ઉપર સરળ સમ હતું વિદ્યાર્થી મિત્રો. ધારો કે જો કઈ રીતે કરવામાં આવશે, જે કૌંસમાં કિંમત હોય તેને સૌપ્રથમ શું ધારી લેવાનું યુ.
તો જે આખું સમીકરણ છે એટલે કે જે વિધેય આપેલ છે તમને શું થઈ જશે યુ ની 7 ઘાત થઈ જશે. સાંકળના નિયમ મુજબ સૂત્ર લખવાનું dy upon du અને du upon શું થશે dx થશે. એટલે કે આ કિંમત અને આ કિંમતનું શું કરવાનું છે વિકલન કાઢવાનું છે પૂરા સંબંધ દ્વારા ગુણાકારના સંબંધ દ્વારા. તો 7 u ની 6 ઘાત થશે અને આનું વિકલન શું મળ્યું આપણને 2x પ્લસ 3 મળ્યું. ઓકે, હવે જે u ની કિંમત આપણે ધારી હતી એ ફરીથી આમાં મૂકી દેવાનું. 7 x પ્લસ 3x પ્લસ 4 નો 6 ઘાત ગુણ્યા 2x પ્લસ 3. અહીં થાય છે આપણું આ સમ કમ્પ્લીટ. આ થઈ જશે આપણું ફાઇનલ આન્સર. આની સાથે છે પેપર નંબર 1 અને લાસ્ટ યર 2025 ના પેપરના સેક્શન ડી નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં તમને મળશે સેક્શન ડી ના પેપર નંબર 2 નું સોલ્યુશન. તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો, અને વિડીયોને સ્કીપ કરીને ન જોતા પણ તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. ઓકે વિદ્યાર્થીઓ, કારણ કે આખું સોલ્યુશન તમને સૌપ્રથમ આ ચેનલ ઉપર મળશે. ઓકે, ત્યાં સુધી જય ભારત જય ગુજરાત.